ધીરેન રાધેજા ઓફિશિયલી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. દશામાં હું ક્યાંય દેખાતી નથી, પણ હંમેશા તમારી આસપાસ રહું છું. સારા કર્મ કરનારને સારું ફળ અને ખોટા કર્મ કરનારને ખોટું ફળ આપું છું. તે ઘરનું લાઇટ બિલ ભરી દીધું? ઘરનું લાઇટ બિલ ભરી ગયું છે, ઓનલાઈન ભરી દઈશું મારી રીતે. આ તારા આયા પછી મારો દીકરો બહુ આળસુ થઈ ગયો છે. ખબર નહીં, ફોનની સિસ્ટમ બદલાઈ ગઈ છે, તમે જ અમારી સાથે નહીં બદલાયા. અરે જયમીન, શું થયું બેનને? મમ્મી, હવે હું એ ઘરમાં પાછી ક્યારેય નહીં જાઉં. શું થયું પણ એ તો કહે તું મને. દર વખતે મમ્મી એનું એ જ માર પીટ માર ઝૂડ અને ગમે તેવું બોલે છે, ગંદી ગંદી ગાળો બોલે છે. અને આટલા નાના છોકરાને પણ હવે તો મારે છે. હવે મારાથી સહન નહીં થતું મમ્મી, હવે હું એ ઘરે પાછી નહીં જાઉં. એ તો નણંદબા, થોડું સહન કરવું પડે. હું બેટા, હું વાત કરું છું ને. મારી તો ઘરમાં કોઈ વેલ્યુ નથી. તારે ક્યાંય જવાની જરૂર નથી, તું અહીંયા જ રહે છે. એટલે બેટા, તારે જ્યાં સુધી રહેવું હોય ને અહીંયા તો રહેજે. આ તારું જ ઘર છે. તારે જિંદગી ભર છે ને સાચવવાની ત્રેવડ છે તારી મામા. સાચી વાત છે બેન, આ તારું જ ઘર છે. કાલથી કંપનીમાં ઓવરટાઈમ જોબ કરવાનું ચાલુ કરી દેજો. કેમ આટલું કામ કરવું છે? ઓછું પડે છે? ના ના, એવું નથી, પણ ઘરમાં આવે છે ને તમારા બેન અને ભાણેજ, તો ખર્ચો તો વધશે જ ને. એટલે મારા બેન અને ભાણેજ તને ભારે પડે છે? ના, ભારે નથી પડતા, પણ એમના કપડાં, ખાવું પીવું, તો ખર્ચો તો વધવાનો જ ને. તારે ચિંતા કરવાની જરૂર નથી, એ બધું હું મેનેજ કરી લઈશ. મેનેજ કરી લઈશ, બોલ્યા લાડલી બેનના ભાઈ. કહે છે ને કે બધા જ દરવાજા બંધ થઈ જાય ને ત્યારે ભગવાન એક દરવાજો ખુલ્લો રાખે જ છે. જો ને કેવો ભળી ગયો છે મારા મમ્મી સાથે. પૂજાબેન, પૂજાબેન. હા ભાભી, મારા બેનપણીના ત્યાં છે ને કીટી પાર્ટી રાખશે, તો હું ત્યાં જાઉં છું. ઘરનું બધું કામ બાકી છે તો તમે કરી લેજો. ગઈકાલના જેવું કરતા નહીં. ભાભી, ગઈકાલે મારે સિરિયલ માટે એક અગત્યની મીટિંગ હતી, એટલે મારે ઓચિંતું જવાનું થયું અને હું ઘરના બધા કામ કરીને જ ગઈ હતી. ખાલી વાસણ જ બાકી હતા, તો એ વાસણ મારે ઘસવા પડ્યા હતા. બસ પિયરમાં આવીને મફતના રોટલા જ તોડવા છે. અને હા, નવરા પડો ને તો માળિયામાંથી વાસણ ઉતારીને ઘસી નાખજો. દર્પણની સામે આમ નાટક ના કરતા. એક્ટિંગનો કિલો આપે છે. હે ભગવાન, કેવી જિંદગી છે આ. બીજાના ભરોસે જીવવાનું. નાની હતી ને ત્યારે મા બાપના ભરોસે, લગ્ન કરીને સાસરે ગઈ તો પતિના ભરોસે, અને જ્યારે પતિએ તરછોડીને તો ભાઈ ભાભીના ભરોસે. આવી જિંદગી જીવા કરતા તો મરી જવું સારું.
તને ભૂખ લાગી હતી ને જયમી? લે આ બિસ્કિટ. બધું જોઈએ છે હે? તો લે, તો આ બિસ્કિટ ખાઈ દો, તારા માટે દૂધ લઈને આવું. હા, તું બિસ્કિટ લઈ લે. લા આ બિસ્કિટ. ઘરના રોટલા ખાતા જોર આવે છે અને બિસ્કિટ ખાય છે. તારો બાપ કમાઈને લાવે છે. વાહ, સાપને દૂધ પીવડાવો છો? સાપ છે સાપ. તમે એના માટે ગમે તેટલું કરશો પણ એ તમારો નથી થવાનો. પારકો એ પારકો જ. અરે બહુ બેટા, ચાલ બેટા આપણે બહાર જઈએ. પૂજાબેન, પૂજાબેન. શું થયું ભાભી? શું ધાર્યું છે તમે? પણ શું થયું ભાભી? આ ઘર છે, ધર્મશાળા નથી. આજે ડબ્બામાં 4 રોટલીઓ પડી છે. શું એને ફેંકી દેવાની છે? પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા. તમારા ભાઈ કાળી મજૂરી કરે છે ને ત્યારે પૈસો આવે છે. પણ તમારે શું બેઠા બેઠા પિયરના રોટલા જ તોડવા છે ને? ખબરદાર નિરાલી, જો મારી દીકરીને કંઈ પણ કહું છે તો. આવી ગયા દીકરીના વકીલ. મમ્મી, એમાં ભાભીનો કઈ જ વાંક નથી. વાંક મારો છે. શું વાત છે તારો? એમાં મેં આજે રસોઈ બનાવીને તો 4-5 રોટલી વધારે બની ગઈ અને એ પડી રહી. અનાજનો બગાડ તો ના કરાય ને મમ્મી. નિરાલી, એ જે 4-5 રોટલી પડી રહી ને એ મારા લીધે થઈને પડી રહી છે. આમાં આનો કોઈ જ વાંક નથી. કારણ કે મને આજ ભૂખ નથી એટલે હું નથી જમી. મારે શું લૂંટાવો જેટલું લૂંટાવું હોય એટલું. દીકરી, તું જરાય ઓછું ના લગાડીશ. એનો સ્વભાવ એવો છે, પણ મનમાં એના કંઈ નથી હોતું. મમ્મી, મને ભાભીના વાતનું જરાય ખોટું નહીં લાગ્યું. મને તો આદત પડી ગઈ છે આ બધી વાતો સાંભળવાની. આખો દિવસ બસ ફોન જ મંત્ર્યા કરશો કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એનું ભાન પણ છે? શું ચાલી રહ્યું છે નિરાણી? આ આખા ગામમાં તમારી બેનની વાતો થાય છે. શું વાતો થાય છે? એ તો બહાર જઈને સાંભળો ને તો ખબર પડે. નીકળી પડ્યા હિરોઈન બનવા. ક્યારે ઘરથી બહાર જાય છે, ક્યારે ઘરે આવે છે, સમયનું તો કોઈ ઠેકાણું જ નથી. નિરાલી, આ ફિલ્મ લાઈન છે. આમાં રસ્તામાં કામ નથી મળતું. નવી નવી ઓફિસોમાં જવું પડે છે, ઓડિશન આપવા પડે છે, ત્યારે જઈને કામ મળે છે. ધ્યાન રાખજો ક્યાંક કાળું મોડું કરીને ના આવે. બસ નિરાલી, હવે હદ થાય છે. જા તું તારું કામ કર. પૂજાબેન, પૂજાબેન. ઘરમાં નથી મેડમ. નીકળી પડ્યા હશે ફિલ્મોમાં કામ માંગવા. શું કરું? જ્યાં જઉં છું ત્યાં તિરસ્કાર મળે છે. સાસરીમાં પતિનો તિરસ્કાર, પિયરમાં ભાઈ ભાભી અને સમાજનો તિરસ્કાર. પોતાના પગ પર ઊભી રહેવા જાઉં છું તો નસીબ સાથ નથી આપતું. હા, મારી માં સાથ આપે છે, પણ એ પણ ક્યાં સુધી? એકના એક દિવસે પણ તૂટી જશે અને એનું પણ નિમિત્ત હું જ બનીશ. જો આ દુનિયામાં મારી જરૂરત જ ના હોય ને તો મારે જીવવાનો કોઈ મતલબ જ નથી. હવે તો મારી પાસે એક જ રસ્તો છે, એક જ રસ્તો છે, એક જ રસ્તો છે. અરે અરે બેટા, શું કરી રહી છું? છોડી દો દાદા, મને છોડી દો. શું કામ બેટા, શું કામ? આ દુનિયામાં હવે મારો કોઈ સહારો નથી રહ્યો. ના બેટા, સારો કોણ? મારી પત્ની મરી ગઈ ને બેટા, તો મને
સારો કોઈનો નહોતો. એક દીકરો ને વહુ હતા, એને પણ બેટા મને ધક્કો મારી બહાર કાઢી મૂક્યા. તોય બેટા હું જીવું છું ને. સહારો તો માં દશામાનો 1000 હાથવાળી બેઠી છે ને માં. ચાલ મારે ઘરે, દુઃખ એને આપ્યું છે ને તો એ જ તારું દુઃખ દૂર કરશે. ચાલ બેટા. બેટા તું જેમ તારા મામાના ઘરે આવ્યો છે ને એમ એના મામાના ઘરે ગઈ છે. આવી જશો હો ને જલ્દી. બેટા ચલો આપણે બહાર જઈએ હો ને. એ ફૂલઝડી ખાવાની અને આપણે છે ને બધું જ જમવાનું હો ને. ચલો હવે તું ગોળમાં કરો. અરે દાદા, આ તો માં દશામાનું મંદિર છે. હા બેટા, 1000 હાથવાળીમાં દશામાનું મંદિર છે. હું એનો પૂજારી છું. જય દશામા. માં દશામાએ જે વાસણો મને આપ્યું બેટા તને આપશે. હા બેટા, હું તારા માટે જમવાની વ્યવસ્થા કરું અને થોડી બેટા સાફ સફાઈ કરી લઉં. તું બેસ બેટા. સાફ સફાઈ દાદા? હા બેટા, આવતીકાલથી દશામાનું વ્રત શરૂ થાય છે ને. દાદા તમે બેસો, સાફ સફાઈ હું કરી દઉં છું. દાદા તમે મને સમજાવશો આ દશામાનું વ્રત કઈ રીતે થાય? હા બેટા. દાદા મારી પાસે તો મા દશામાની સાંઢવી લાવવાના પૈસા નથી. મારી પાસે તો અગરબત્તીના પૈસા નથી. દાદા હું વ્રત કેવી રીતે કરીશ? બેટા તું તો 1000 હાથવાળીમાં દશામાના પાળે બેઠી છું બેટા. તું બેટા ભાવથી વ્રત કરજે, દશામાને પહોંચી જશે. હું કાલથી જરૂર દશામાનું વ્રત કરીશ. જો બહેનો, આજથી દશામાનું વ્રત શરૂ થાય છે. ભાવ ભક્તિથી માને ભજજો, એના ગુણાગાન ગાજો. માં દશામાં બધાને સુખી રાખશે. જય દશામાં. આ તો મારી દીકરી છે, એની સાથ સંભાળ રાખજો. જયનીલ, ઓ જયનીલ, અહીંયા આવો ભાણાભાઈ, અહીંયા આવો. ચલો બાઇક પર આપણે આંટો મારવા જઈએ. ચલો જવું છે ને? ચાલો ઝૂમ ઝૂમ કરવાનું છે આપણે. બેસી જાઓ. ચાલો જઈશું, આવશે ને? હા આવી ગઈ આપણી ચાવી. ચાલો જઈશું ને આંટો મારવા? શું આંટો મારવા લઈ જાઓ છો આને? કાંઈ આંટો મારવા નથી જવાનું. આ મોટો થઈને તમને કમાઈ નથી આપવાનો. આના પાછળ પેટ્રોલના ધુમાડા ના કરો. અરે નાનો છોકરો છે, તું એની સામે ક્યાં આવી વાત કરે છે? સાપ છે સાપ. પણ નિરાલી તું આવું કેમ બોલે છે? અરે હા મમ્મી, હું આ મંદિરમાં જ રહું છું અને સેવા પૂજા કરું છું. તારું ઘર નથી? અમે તને કેટલી શોધી અને તારો દીકરો જયમીન મમ્મી મમ્મી કરીને આનું મોં નથી સુકાતું. અરે હું એને શું જવાબ આપું? કાલ આવશે કાલ આવશે કાલ આવશે. હવે પૂછતું પણ નથી પૂજા. ચાલ બેટા ઘરે. ના મમ્મી, હું ઘરે નહીં આવું પાછી. પણ શું કામ બેટા? જ્યાં સુધી હું મારા પગ પર ઊભી નહીં રહું ને ત્યાં સુધી હું નહીં આવું મમ્મી પાછી.
પૂજા હું છું ને, તારા ભાઈ ભાભી છે, તારો દીકરો છે. મમ્મી, તારા સહારે તો હું ઘર છોડીને આવી હતી અને હવે ભાઈ ભાભી પર બોજ બનવા નથી માંગતી. તને કોને કીધું કે તું બોજ છે? મમ્મી, કીધું તો કોઈએ નથી, પણ બસ મારું મન નથી માનતું. બેટા, તું અમારો નહીં પણ જયમીનનો તો વિચાર કર. ચાલ ઘરે પાછી ચાલ. ના મમ્મી, તે આટલો ટાઈમ જયમીનને સાચવ્યો ને, તો થોડું વધારે સાચવી લે મમ્મી. પણ હું ઘરે નહીં આવું પાછી. મમ્મી, કોઈને ખબર ના પડવા દેતી કે હું અહીંયા મંદિરમાં રહું છું, અને જયમીનને તો જરાય ખબર ના પડવા દેતી મમ્મી. જો એને ખબર પડશે ને તો એ મારા વગર નહીં રહે. સારું બેટા, તારી જેવી મરજી. પણ તારી માં હજી જીવે છે, તારે કંઈ પણ જરૂર હોય ને તો મને સમાચાર કરી દેજે. હા મમ્મી. પણ મમ્મી, તમે આ બાજુ? આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે ને, એટલે મને થયું કે લાવ હું મા દશામાના દર્શન કરતી આવું. પણ દશામાનો ચમત્કાર તો જુઓ. દશામાના દર્શન કર્યા પહેલાં જ મારી દીકરીને મલાવી દીધી. જય દશામાં. હા મમ્મી, અને દર્શન કરાવો. એ દશામાં મારી દીકરીની રક્ષા કરજે. આ તો અજાણ્યો નંબર છે. હલો. હલો મમ્મી. પૂછા દીકરી, તું? બેટા, તું ઘરે ક્યારે પાછી આવે છે એ તો કહે. તારા વગર ઘર સૂનું લાગે છે. હા મમ્મી, હું બહુ જલ્દી જ આવી જઈશ. પહેલા એ કે તું કેમ છે? હું એકદમ મજામાં છું. ભાઈ ભાભી કેમ છે? એ પણ મજામાં છે. અને મમ્મી, મારો દીકરો જયમીન શું કરે છે? અરે એકદમ મજામાં છે. તું એની જરા પણ ચિંતા ના કર, હું છું ને. બસ મમ્મી, બહુ જ જલ્દી હું ઘરે આવી જઈશ. અને હા મમ્મી, હું તને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. બહુ સરસ સમાચાર આપવા મેં તને ફોન કર્યો હતો. બેટા જલ્દી બોલ તું. મમ્મી, મને એક બહુ જ મસ્ત મોટી સિરિયલમાં લીડ રોલ મળી ગયો છે. શું વાત કરે છે? હા મમ્મી, આવતીકાલે દરરોજ રાત્રે 9 વાગે આવશે. તું જોજે. હા મમ્મી. સારું બેટા, પણ તારું ધ્યાન રાખજો. સિદ્ધાર્થ નિરાલી. અરે શું છે મમ્મી? શું થયું તને? અરે મને કશું નથી થયું, પણ તારી બેન પૂજાને છે ને એક મોટી સિરિયલમાં મેઇન લીડ તરીકેનો રોલ મળી ગયો છે, અને એની સિરિયલ આવતીકાલે 9 વાગે દરરોજ રિલીઝ થવાની છે. આ તો બહુ ખુશીના સમાચાર છે. જોજો સિરિયલ ચાલુ થઈ ગઈ હશે. હા હા હા, ચાલુ થઈ ગઈ. તો મારી પૂજા ક્યારે આવશે? અરે મમ્મી, એમાં એક જ પાત્ર ના હોય, બીજા બી પાત્ર હોય. પૂજા આવશે. લો, આવી ગઈ તમારી છોકરી. મા દશામાં એનું સપનું પૂરું કર્યું ખરું. તારી બેને શું એક્ટિંગ કરી છે. પૂજા દીદી તો એકદમ જોરદાર લાગે. અરે સીધા નહીં, આપણે બેસી શું કામ રહ્યા છે? ચાલ જલ્દી ટીવી ચાલુ કર. પૂજાની સિરિયલ આવવાની તૈયારી છે. ચાલ. અરે મમ્મી, હજુ અડધો કલાકની વાર છે. હજી અડધો કલાકની વાર છે. મમ્મી, પૂજા, પૂજા તું? અમે તારી જ વાતો કરતા હતા ને, તું આવી. પૂજા, તારી સિરિયલ આવવાની હોય ને તો અમે લોકો છે ને 15-20 મિનિટ પહેલા અમે બેસી જઈએ છીએ ટીવીની સામે. પૂજા, અમે તો શું, સોસાયટી વાળા ગામના લોકો બધા જ તારી સિરિયલ જુએ છે, અને જે ગઈકાલ સુધી તારી હસી ઉડાવતા હતા ને એ જ લોકો આજે સામેથી તારા વખાણ કરવા આવે છે. મને તો ગર્વ છે
મારી દીકરી ઉપર તે મારું નામ રોશન કર્યું. મારી છાતી તો ગદગદ ફૂલે છે. મમ્મી, એ તારા આશીર્વાદ અને મા દશામાની કૃપા છે કે મને અહીં સુધી પહોંચાડી. મમ્મી, આ લે મારી પહેલી કમાઈ. બેટા, આ કમાઈ તારી પાસે રાખ. તારા પૈસા અમારે શું કરવા છે? અને દીકરા, મારા આશીર્વાદ છે કે તું આના કરતાં પણ હજારો કરોડ કમાય. અને હા પૂજા, તું કહેતી હતી ને કે હું મારા પગ ઉપર ઊભી રહીશ ત્યારે હું ઘરે પાછી આવીશ, તો બસ તું પગ ઉપર ઊભી રહી ગઈ. તો હવે તારે આગળ છોડીને કશે નથી જવાનું, તારે અહીંયા જ રહેવાનું છે. હા પૂજાબેન, મમ્મીની વાત સાચી છે. હવે તમારે ક્યાંય નથી જવાનું, અહીં જ રહેવાનું છે. અને મારાથી કંઈ બોલાય ગયું હોય તો મને માફ કરજો. અરે રે ભાભી, આ શું બોલ્યા તમે? તમારો તો હક છે. ચાલો આપણે બધા અહીંયા શું કરી રહ્યા? ચલો. મમ્મી, મારો જયમીન ક્યાં છે? બેટા અંદર શાંતિથી સૂવે છે. અને એક વાત કહું, તને જ્યારે ટીવીમાં જુએ છે ને તે બહુ ખુશ થાય છે તને જોઈને. ચાલો હવે ટીવી કર યાર. ચાલો. ચલો તમારે સિરિયલમાં ટાઈમ થઈ ગયો. મમ્મી, તે એમને અહીંયા આવવાની શું કામ હા પાડી? જો મમ્મી, એ ગમે તેટલું કરશે ને પણ હું એમની સાથે પાછી નહીં જાઉં. જો શક્ય હોય ને તો તું અત્યારે જ એમને ફોન કરીને અહીંયા આવવાની ના પાડી દે. બેટા, એમને આવવા દે. તેલ જોઈએ, તેલની ધાર જોઈએ. અને એમ કે થોડી અમે તને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકવાના છે. એમની વાત તો સાંભળ. મમ્મી, પૂજાબેનની વાત સાચી છે. એમને ક્યાંય નથી જવા દેતા. એ આપણી સાથે જ રહેશે. હા મમ્મી, નિરાલી સાચું જ કહે. ફરી પાછી ત્યાં જશે, પાછા ત્યાં આગળ ઝઘડા થશે અને ખોટી આપણી બદનામી થશે. પૂજાબેન, તમારે અહીંયા જ રહેવાનું છે. હા બેટા, હા. આપણે એવું લાગશે ને તો પૂજાને અહીંયા જ રાખીશું. પણ પહેલા કુમારની વાત તો સાંભળી લઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ સિદ્ધાર્થભાઈ. જય શ્રી કૃષ્ણ કુમાર. બેસો. કેમ છે પૂજા? મમ્મી, હું પૂજાને અને મારા દીકરાને લેવા આવ્યો છું. કુમાર, તમે લેવા આવ્યા તો ભલે આવ્યા, પણ વારે ઘડી આવું થાય ને એ તમને નથી સોંપતું કે નહીં અમને સોંપતું. અને મારી દીકરીને કેટલું સહન કરવું પડે છે. મમ્મી, હું તમારી અને પૂજાની બંનેની માફી માંગુ છું. મને હવે બધું જ સમજાઈ ગયું છે. હું તમને ખાતરી આપું છું કે હવેથી ફરી ક્યારેય આવું નહીં થાય. બધો જ વાંક મારો હતો. પૂજા, શક્ય હોય ને તો મને માફ કરી દેજે અને ચાલ મારી સાથે ઘરે. શું કહે છે દીકરી? જુઓ કુમાર, છેલ્લી વાર તમારા પર વિશ્વાસ મૂકીને મારી દીકરી પૂજાને તમારી સાથે મોકલું છું. પણ જો આજ પછી આવું થશે ને તો ભૂલી જજો મારી દીકરી પૂજાને તમે. વિશ્વાસ અપાવું છું કે હવે ફરી ક્યારેય આવું નહીં થાય. હું બેને જીવની જેમ સાચવીશ. ચાલ પૂજા, જઈએ. અરે શું બોલ્યા કુમાર? એમ કે થોડી જવાય. 2 દિવસ અહીંયા રોકાઈને જજો. ચાલો અંદર. ચાલો ચાલો. આવો. ચાલો. શું વિચારે છે પૂજા? જોયું તારી દશામાની ભક્તિ કેવી રંગ લાવી આયાના સામે ચલીને. મને લાગે છે કે હવે બદલાઈ ગયા છે. અરે બધું માં ઉપર છોડી દે હવે તું. બોલો દશા માં તે કી જય જય દશામાં.